દિગ્ગજ કંપની કહી શકાય એચડીએફસી બેંક તેના Q3ના પરિણામ જાહેર થશે અને પહેલાં આપણે વાય ધોરણે નફાના ટ્રેન્ડ પર નજર કરી લઈએ તો લગભગ 1%ના ઉછાળાની આપણે અપેક્ષા જોઈ રહ્યા છે એટલે કે 16,372 કરોડની સામે આપણે 16,535 કરોડ પર વાય ધોરણે નફો આવી શકે છે. એનઆઈએસના પર નંબર પર નજર કરશું ત્યાં પણ લગભગ 8%ના ઉછાળાની અપેક્ષા છે અને 28,471ની સામે આપણને 30,770 કરોડ પર આપણને એનઆઈએસના નંબર વાર્ષિક ધોરણે આવી શકે છે. ત્યાં પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટના નંબર્સ પર પણ ખાસ નજર રાખવાની રહેશે. વાય ધોરણે ત્યાં પણ આપણને 6%ના ગ્રોથની અપેક્ષા જોવા મળી રહી છે. 23,647 કરોડની સામે 25,011 કરોડ પર આપણને નંબર્સ આવતા જોવા મળી શકે છે. પરંતુ બીજે ખાસ ક્યાં નજર રાખવાની રહેશે તો એનઆઈએમ જે છે ત્યાં 3.45% પર સ્થિર રહેવાના અનુમાન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ક્યુક્યુ ધોરણે ત્યાં જ ખાસ કરીને અસેટ્સ ક્વોલિટી પણ સ્થિર રહી શકે છે અને વાય ધોરણે એટલે કે વાર્ષિક ધોરણે ડિપોઝિટ ગ્રોથ જે છે તે 17% પર રહેવાના અનુમાન પણ અહીંયા જોવા મળી રહ્યા છે. લોન ગ્રોથના અનુમાન પર નજર કરશું ત્યાં પણ વાર્ષિક ધોરણે 5%ના ગ્રોથની અપેક્ષા આપણે જોઈ રહ્યા છે. સ્લીપેજીસ વધવાથી પ્રોવિઝન વધવાની પણ અહીંયા અપેક્ષા છે. એટલે ખાસ કરીને જો અગર નવી એનપીએ વધે છે તો પ્રોવિઝન પર તેની ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે. બીજે ક્યાં ખાસ નજર રાખવાની રહેશે તો કોસ્ટ રેશિયો જે છે તે કંટ્રોલમાં રહી શકે છે. અસેટ્સ ક્વોલિટી સ્થિર રહેવાના અનુમાન છે. માર્જિનમાં પણ સ્થિરતા જોવા મળી શકે છે. ક્રેડિટ ગ્રોથ ગાઈડન્સ જે છે તેના પર પણ માર્કેટને એટલે કે બજારની ખાસ નજર રહેશે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એનઆઈએમના ટ્રેન્ડ પર ખાસ નજર કરીએ તો Q3 FY24માં જ્યાં 3.40% હતું ત્યાં સતત આપણને ગ્રોથ જોવા મળ્યો છે અને Q3 FY25માં લગભગ 3.45 પર એનઆઈએમ ટ્રેન્ડ આપણને જોવા મળી શકે છે. અને ડિપોઝિટ ગ્રોથ ટ્રેન્ડની અગર નજર કરશું ત્યાં તો Q3 FY24માં 27.7% હતું. ત્યાં આપણને સતત હર એક ક્વાર્ટરમાં આપણને એક દબાણ જોવા મળ્યું છે. પરંતુ ખાસ કરીને Q3 FY25માં ત્યાં પણ 17%ના ગ્રોથની આપણે અપેક્ષા જોઈ રહ્યા છે. અને ઓવરઓલ એમ કહી શકાય કે પરિણામ એચડીએફસીના સારા આવવાના અનુમાન હાલમાં આપણને જોવા મળી રહ્યા છે. જે તો એક સારા પરિણામની અપેક્ષા અત્યારે બનતી દેખાઈ રહી છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. પણ બ્રિજેશજી, અનુમાન તો જે છે તે અત્યારે સારા બનતા દેખાઈ રહ્યા છે પણ સ્ટોકમાં જો એક વેચવાલી સાથેનું કામકાજ થઈ રહ્યું છે, 0.5% વધુનું દબાણ આજે બનતું દેખાયું છે. 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે સ્ટોક આપણને કામકાજ કરતો દેખાઈ રહ્યો છે. એચડીએફસી બેંક અહીંયા કઈ રીતે તમે ચાર્ટ જોઈ રહ્યા છો? કારણ કે આપણે કોટક મહિન્દ્રા બેંકના પણ પરિણામ જોયા. આ મોટાભાગની જે બેંકો છે તેના Q2ના નંબર જોઈએ તો તે આપણને થોડા ઘણા નબળા રહેતા દેખાય હતા. પણ ગઈકાલે આપણે જોયું કોટક મહિન્દ્રા બેંક તરફથી એક સારા નંબર્સ આવ્યા હતા અને એનો સપોર્ટ ખાસ કરીને ઓવરઓલ બેંક નિફ્ટીને મળતો દેખાયો હતો. એચડીએફસી બેંક બીજી દિગ્ગજ બેંકના આવતીકાલે પરિણામ જાહેર થતા જોવા મળશે. કઈ રીતે તમે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? તો એઝ યુ હેવ સેડ આરતી કે તમારું 20 દિવસનો જો મૂવિંગ એવરેજ છે કે 50 દિવસનો છે કે 200 કે 100નો જો છે આની નીચે ટ્રેડ થાય છે that is one part giving a negative indication. વન પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, ડેલી ચાર્ટમાં આગળ તમે જો પ્રીવિયસ સ્વિંગ જો લો હતું આ બ્રેક થઈ ગયું છે. ઇવન ધ પ્રીવિયસ આગળ સ્વિંગ જો અગર તમે લો જો એ પણ બ્રેક થઈ ગયું છે. વીકલી ચાર્ટમાં આગળ તમે સ્વિંગ લોની આગળ એક ટ્રેન્ડ લાઇન કાઢો તો આ ટ્રેન્ડ લાઇન પણ બ્રેક થઈ ગઈ છે એન્ડ પ્રાઇસ ઇઝ ટ્રેડિંગ બિલો ધેટ લેવલ. ઓનલી વન પાર્ટ જો છે કે એક સ્વિંગ ફોર્મેશનમાં એક બેઝ ફોર્મેશન બનાવવાની કોશિશ છે આની 1620 થી 1630ની વચમાં. અધરવાઇઝ ઓવરઓલ સિનેરિયો નેગેટિવ જ છે. ઇમિડિયેટ હું અગર રેઝિસ્ટન્સની વાત કરું તો જો તમારો 200 દિવસનો જો મૂવિંગ એવરેજ છે 1675 યા 1678ની આસપાસ જો વેલ્યુ આવે છે દેટ વુડ બી યોર રેઝિસ્ટન્સ ફર્સ્ટ. અને આની ઉપર અગર ટ્રેડ થયું તો બીજું જો રેઝિસ્ટન્સ છે 1698 યા 1700 તમે કહી શકો. તમારું 1620 અગર બ્રેક થયું then it is heading towards the level of 1540, 1550ની આસપાસ. રાઇટ નાઉ 1639ના ભાવમાં ટ્રેડ થાય છે. તો કરન્ટલી આ ભાવમાં તો વેચવાની સલાહ નથી છે. આમાં મારી સલાહ છે કે અગર આમાં ઉછાળ આવે સમવેર અરાઉન્ડ 1660 થી 1665ની આસપાસ આવે then only be on a sell side and ત્યાં તમારું સ્ટોપ લોસ રાખો 1678નો એન્ડ ત્યાં તમે વેચીને ચાલો એન્ડ લેટ્સ ગો એન્ડ ફર્સ્ટ ટાર્ગેટ વુડ બી તમારું 1620 એન્ડ આની આગળ આ બ્રેક થયું તેના આઈ હેવ સેટ 1550 આવી શકે. સો ઓવરઓલ સ્ટ્રક્ચર ઓફ ધ ચાર્ટ નેગેટિવ છે. ઓનલી થિંગ ઇઝ દેટ 1620ની આસપાસ એક બેઝ ફોર્મેશન છે બટ બેઝ ફોર્મેશન જો છે વોલ્યુમ આમાં વધ્યું નથી છે. સો લાઇટર નોટમાં લાઇટર વોલ્યુમ છે તો મને લાગે છે કે વી માઇટ સી બ્રેકિંગ 1620 ઇન કમિંગ ડેઝ.
ઓકે, તો HDFC બેંક માટે